રાપર નગરપાલિકા દ્વારા આજથી તારીખ 15મી ઓગસ્ટ સુધી સ્વાતંત્ર્ય દિનની અલગ અલગ કાર્યક્રમોની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આજે વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથોસાથ શહેરના 7 વોર્ડમાં સફાઈ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી। ચીફ ઓફિસર ગઢવીભાઈ અને નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેની આગેવાની હેઠળ આજથી કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર નગરપાલિકા દ્વારા સ્વતંત્ર દિન નિમિત્તે હર ઘર તિરંગા અને સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે। 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી સમગ્ર દેશમાં થનાર છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકોમાં પણ દેશભાવના જાગૃત થાય તેવા હેતુ સાથે આજથી લઈને 15મી ઓગસ્ટ સુધી રાપર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરના તમામ 7 વોર્ડમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત વોર્ડના સભ્યો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવશે। રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડેએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે આજે રાપર શહેરના નગાસર તળાવ પાસે હર ઘર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં નગરપાલિકાના તમામ વાહનોની એકસાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દેના બેંક ચોકથી લઈને એસટી બસ સ્ટેશન સુધી અને સલારી નાકા, ત્રંબા રોડ, 3 રસ્તાઓ પર, એપીએમસી રોડ ઉપર, પ્રાગપર ચોકડીથી અયોધ્યાપુરી થઈ નગરપાલિકા કચેરી ખાતે આ રેલી સંપન્ન કરવામાં આવી હતી। સફાઈ ઝુંબેશ અભિયાન શરૂ કરવામાં આવી હતી, જેમાં ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, રાપર નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ હકુમતસિંહ સોઢા, એકાઉન્ટન્ટ મહેશ સુથાર, પીઆઈ જેબી બબુડિયા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, તલાટી મંડળના પ્રમુખ વિજય ગોસ્વામી, વિનુભાઈ થાનકી, મધુભા જાડેજા, હરદેવસિંહ રાઠોડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ડાયાભાઈ રાઠોડ, રાણાભાઈ પરમાર, નિલેશ ઠક્કર, ભગવાનદાન ગઢવી, દિવરાજસિંહ જાડેજા, આશીષ ગોસ્વામી, દીપસિંહ વાઘેલા, શંકરભાઈ ઝાલા, શીતલબેન જામ, પ્રિયન ગોસ્વામી, ચંદ્રસિંહ જાડેજા, હેતુભા રાઠોડ સહિતના લોકો ખાસ જોડાયા હતા। તો શું કહેવું છે? હર ઘર સ્વચ્છતા, હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રાપર નગરપાલિકા દ્વારા પાંજરાપોળથી શરૂઆત કરીને તમામ વોર્ડમાં, તમામ શેરીઓમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે, જે 11 તારીખથી કરીને 15 તારીખ સુધી સ્વતંત્ર દિવસને અનુરૂપે હર ઘર સ્વચ્છતા, હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવશે, જેમાં દરેક વોર્ડમાં સાફ સફાઈ કરવામાં આવશે, દરેક પ્રતિમાઓને સુશોભિત કરવામાં આવશે। સર, હવે જે આજથી સ્વતંત્ર દિવસ સુધીના જે કાર્યક્રમની રાપર નગરપાલિકા દ્વારા શરૂઆત કરવામાં આવી છે, તે બાબતમાં આપનું શું કહેવું છે? રાપર નગરપાલિકા દ્વારા 9 ડોર ટુ ડોર અને 8 ટ્રેક્ટર દ્વારા અને સફાઈ કર્મચારીઓ સાથે રાખી અને તમામ વોર્ડમાં નગરના મુખ્ય માર્ગ, નગરના મુખ્ય સર્કલ, નગરના 3 મુખ્ય પ્રતિમાઓ, આ તમામ જગ્યાએ અને મુખ્ય બજારમાં સ્વચ્છતા અભિયાન 15મી ઓગસ્ટ સુધી કાર્યરત રહેશે અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવો। સર, રાપર શહેરની અંદર પ્રતિબંધિત ઝબલા અને પ્લાસ્ટિકનો વેપારીઓ દ્વારા બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, તો તે બાબતમાં નગરપાલિકા દ્વારા આગામી સમયમાં કેવા પગલાં લેવામાં આવશે? નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓને સૂચિત કરવામાં આવ્યા છે અને ફરી પાછા એને વોર્નિંગ આપવામાં આવશે। ત્યારબાદ એમ છતાં પણ ઝબલા નિર્મૂળ કરવા માટેની ડ્રાઈવ પણ કરવામાં આવશે અને જે લોકો ઝબલાનો ઉપયોગ કરતા હશે એને દંડ ફટકારી અને એને એ ઝબલાનો ઉપયોગ થતો બંધ થશે।